જે હાર પામે હરિભક્ત સાથ, 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 તેણે રીજે શ્રી હરિ સૌના નાથ, તેણે રીજે શ્રી હરિ સૌના નાથ. હરિભક્તની સાથે જે હાર પામીને રહે, સંતોની સાથે, મોટા પુરુષની સાથે હાથ જોડીને હાર પામીને રહે. હાર પામીને એટલે સમજ્યા ને, અર્થ સમજ્યા ને પહેલા? પોતાનું છોડી દે, જતું કરી દે. નક્કી ગમે એ કર્યું હોય, પરંતુ ભલે દયાળુ, આપ જેમ કહેશો એમ કરીશ. પોતાનું ધાર્યું નહીં કરવાનું. સત્સંગમાં આપણે ધાર્યું કરવા નથી આવ્યા. એ આપણા અહંકારનું પ્રતીક છે. અહંકાર છોડવા આવ્યા છે, દેહાભિમાન છોડવા આવ્યા છે, નિર્મળ અને નિર્માની થવા આવ્યા છે. ભગવાનનો રાજીપો કોની ઉપર થાય? જે હાર પામે હરિભક્ત સાથ, જે હાર પામે હરિભક્ત સાથ, તેણે રીજે શ્રી હરિ સૌના નાથ, તેણે રીજે શ્રી હરિ સૌના નાથ. તો તમારે કોઈને વ્યવહારમાં કોઈની સાથે આંટી હોય, આજે જ નક્કી કરીને જજો પહેલા. હામે ચાલીને આપણે હારી જાઓ. હારી જાઓ એટલે હામે ચાલીને ભલે એને ગરજ નથી આપણી, ભલે એને આપણી જરૂર નથી. મુક્તો અહીંથી લેસન આપીએ છીએ, બે હાથ જોડીને વિનંતી સાથે પહેલા. ફોન કરીને તે દયાળુ મારી ભૂલ છે, ભલે ભૂલ ના હોય તો કહી દો મારી ભૂલ છે. મુક્તો કંઈક પ્રસંગો અત્યારે અમે એવા જોઈ રહ્યા છીએ કે સામે ચાલીને માફી માગી હોય અને મુક્તો કેટલું પરિણામ આખું બદલાઈ ગયું હોય, આખું પરિણામ બદલાઈ ગયું હોય. હાર પામો. અમારે અહીંયાની જ વાત છે, 4-5 વર્ષ પહેલાની વાત છે. આજ સભા મંડપમાં સવારનો સમય હતો, આપણો રવિવાર હતો અને અહીંયા શિબિર ચાલતી હતી. આજ ભૂમિકા ઉપર હારીને રાજી થવું એ વાત નીકળી હતી. નીચે મહિલાઓ બેઠા હતા. બે ભાઈઓ વચ્ચેનો ઝઘડો હતો ઘણા વર્ષોથી. અહીં મંદિર આવે ને તો એક આમ બે અને એક આમ બે, જોડે બેસે નહીં. સભાપતિ ને પછી જે હરિભગત હતા ને, મારી જોડે એમ દર્શનમાં લાઈનમાં આવ્યા ને, એટલે એમણે મને બાજુમાં આવીને ફોન બતાવ્યો. મને કે સ્વામી એક આનંદના સમાચાર. મેં કે શું? કે સ્વામી ઘરવાળાએ નીચેથી ફોન કર્યો છે કે આટલો બધો સ્વામીશ્રીનો આગ્રહ છે તો આપણે હારીને રાજી થવું છે. આપણે મોટા ભાઈ ઉપર આપણે જ સામેથી કેસ કર્યો છે, આપણે જીતી જઈએ એવી પોઝિશન છે, પરંતુ મિલકત માટે કેસ કર્યો છે. આપણે નથી જોતી મિલકત, આપણે જઈને માફી માગીને કેસ પાછો ખેંચી લઈએ. સ્વામી નીચેથી આવો મેસેજ આવ્યો. સ્વામી આ કોઈનું ના માને સ્વામી, આજે પલળ્યા ગયો. આજની કથા સાંભળીને પલળ્યા. સેવક બહુ રાજી થયો. એમણે લખેલું, સ્વામીશ્રીને પૂછજો શું કરીએ, અમે આવું કરીએ, અમે માફી માગવા તૈયાર છીએ. સેવક કીધું ભેટી પડ્યો, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. માંડ સદબુદ્ધિ ઊંચી છે. અત્યારે આ ચોઘડિયું સારું છે માટે તમે તો કે શું કરશો? મેં કીધું અત્યારે જ જાઓ, વાયદાનો વેપાર નહીં. કાલ બુદ્ધિ ફરી જાય તો અત્યારે મોટા ભાઈને ઘેર જઈને જાઓ, માફી માગી આવો અને કહી દો કે આવતીકાલે અમે કેસ પાછો ખેંચી લઈશું. 10-15 વર્ષથી કોર્ટમાં ચાલતો કેસ પાછો ખેંચી લીધો. કહી દીધું કે અમારે કશું નથી જોતું. બે ભાઈઓ સામ સામે બાથમાં ઘાલીને બહુ ભેટ્યા. 15 વર્ષ પછી હારા નરસા પ્રસંગે નતા જતા, ભેટ્યા, મળ્યા અને મુક્તો પરિણામ શું આવ્યું ખબર છે? એ મકાન વેચ્યું. અત્યાર સુધી મારા પૈસાનો, ઓલો કે મારો ભાગ ને ઓલો કે મારો ભાગ. 52 લાખમાં મકાન વેચ્યું. હતું નાનકડું મકાન, 52 લાખમાં વેચ્યું. મોટો ભાઈ કે તમે લઈ લો, ઓલો કે તમે લઈ લો, ઓલો કે માર નથી જોતા, ઓલો કે માર નથી જોતા. બોલો, અત્યાર સુધી પૈસા માટે ઝઘડતા હતા બંને ભાઈઓ. બીજે દિવસે ત્રીજે દિવસે હાથમાં હાથ નાખીને જ્યારે આવ્યા ને બાપજી રાજીના રેડ થઈ ગયા. બાપજી એવા બેન ઊભા થઈને, બાપજી હજુ મને યાદ છે કે ત્યાં નીચે એ વખતે ત્યાં નીચે બેઠેલા બાપા ઊભા થઈને બંનેને બાથમાં ઘાલીને ભેટ્યા. બાપા બોલ્યા, આમાં કોણ હાર્યો? આમાં કોણ હાર્યો? ત્યારે મોટા ભાઈ બોલ્યા, બાપજી આની ઉપર બહુ રાજી થજો, એ હારીને રાજી થયો છે. બાપા હું હજુ વટ ના છોડી શક્યો પણ એણે વટ છોડી દીધો. મહારાજ મોટા કેટલા રાજી થાય. અહીં બેઠેલા બધાને વિનંતી કરું છું, કોઈની સાથે કંઈ પણ નાની મોટી કંઈક અણબનાવ હોય, બે હાથ જોડે વિનંતી કરું, મુકતો ન રાખશો. હારીને રાજી થતા શીખો. કગરી પડો, માફી માગી લો. તો કે સ્વામી ભાઈ ઊંચો ચડી જાય તો
ઘણી વખત માફી માગવા જઈને તે માથે ચડી બે, એમ કે એ લબડીને આવ્યો ને, આ બહુ રાજી થશે અને એ રાજી થશે. સંબંધ કેવા થશે તમે જુઓ તો ખરા. મુક્તો એક પ્રસંગ કાયમ કહેતો, સુખ સ્વામી પેલો કપડવંજનો પ્રસંગ છે આપણી પાસે, જરા લાવજો ને. મુક્તો આપણા એક હરિભક્ત છે, એમનો મારી પર ટપાલ આવી છે, પત્ર આવ્યો છે. પત્ર છે ગઈ સાલ 22મી ફેબ્રુઆરી 2024ના રોજનો. કપડવંજમાં આપણા એક હરિભક્ત છે અનિલભાઈ પટેલ, સ્ક્રીન ઉપર તમને દેખાય છે, જેમના હાથમાં બાળક છે ને એ અનિલભાઈ. આ બનેલી સત્ય ઘટના છે. બાજુમાં એમના બીજા મોટાભાઈ ચશ્માવાળા છે, મોટાભાઈ છે. પાછળ બેઠા જેના માથે હાથ છે ને એ એમના પિતાશ્રી છે. કપડવંજમાં આપણો ત્યાંનો થાંભલો આપણો સત્સંગનો. આજથી 4 વર્ષ પહેલાં 3-4 વર્ષ પહેલાં અમે પધરામણીએ ગયેલા એમના ઘેર. નવું મકાન કર્યું હતું, મહાપૂજા હતી, અમારી પધરામણી હતી. એ વખતનો આ ફોટો છે. એ વખતે એક જ પરિવાર હતો આપણો, કપડવંજમાં એક જ પરિવાર હતો. નરોડા રહેતા હતા અને ત્યાંથી કપડવંજ રહેવા ગયેલા, અહીંથી સત્સંગ લઈને ગયેલા. આજે ત્યાં કપડવંજમાં લગભગ 30-40 હરિભક્તોના આપણા ઘરના ઘર છે. બહુ બધા મહારાજની દયાથી હમણાં મંદિર માટે કપડવંજમાં મોટી જગ્યા લેવાઈ ગઈ. બિકોઝ ઓફ ધેમ. આ અનિલભાઈ એનો મુખ્ય પાયો. એમનો પોતાનો પત્ર આવ્યો છે મારી ઉપર. ભગવાનના ભક્તની રીત કેવી હોય, હારીને રાજી થયા કોને કહેવાય, દિવ્ય ભાવ કોને કહેવાય. આપણે હેપી ફેમિલી ઉપર જઈ રહ્યા છીએ. મુક્તો મહારાજનો સંકલ્પ છે આ વખતનો આટલો પ્રબળ. આ કપડવંજની જગ્યાનો ફોટોગ્રાફ છે જો. મુક્તો ગઈ 22મી ફેબ્રુઆરી એમણે મને પત્ર લખ્યો છે, ઈમેલ કરેલો છે. લખ્યું છે, દયાળુ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તો બોલો બધા. હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ બાપજી, હે મારા વાલા ગુરુજી, આ સેવક અને સેવકના પરિવાર ઉપર ખૂબ રાજી રહેજો. આ સેવકના કુટુંબ અને પરિવારમાં ગઈકાલે બનેલી એક સત્ય ઘટના અને બનેલો એક અદ્ભુત આનંદનો પ્રસંગ, એની મારે આજે તમને વાત લખવી છે. મારું નામ છે અનિલ, કપડવંજ શહેર. સ્વામી, મારા પિતા અને સેવકના મામાના પરિવાર વચ્ચે એટલે મોસાળ વચ્ચે છેલ્લા 30 વર્ષોથી લડાઈ અને ઝઘડા ચાલતા હતા. બોલવાના સંબંધો બિલકુલ બંધ થઈ ગયા હતા. એકબીજાના સામાજિક વ્યવહાર 30 વર્ષથી કપાઈ ગયા હતા. મારા મમ્મીએ 30 વર્ષથી પોતાના ભાઈનું ઘર જોયું નહોતું. હું પણ નાનો હતો, લગભગ પહેલા ધોરણમાં આવીશ ત્યારે ગયો હોઈશ. ત્યાર પછી મને મારા 3 મામા કે નાના કોઈના ઘેર જવાનું મળ્યું નથી. બંને પરિવારને જોગાનું જોગ ક્યાંક ભેગા થઈ જવાનું થાય તો એકબીજાથી દૂર જતા રહેતા. ક્યારેક તો એવું પણ બનતું કે એક પરિવાર એક પ્રસંગમાં આવવાનો હોય તો બીજો પરિવાર ત્યાં હાજરી ન આપે. આ બંને પરિવારમાં સમાધાન ક્યારે શક્ય જ નહોતું. એટલી મોટી ખાઈ થઈ ગયેલી હતી. છેલ્લા 30 વર્ષથી સમાજના સર્વે વડીલો પણ સમાધાન કરાવવામાં ફેલ ગયા હતા. કોઈ સમાધાન કરવા પણ તૈયાર હવે નહોતું. સ્વામી, પરંતુ એક આનંદના સમાચાર આપવા છે. ગઈકાલે તારીખ 21મીના રોજ સવારમાં હું પૂજા કરતો હતો. મને આગલે દિવસે સમાચાર મળેલા કે મારા મોટા નાથા મામા છે નડિયાદમાં રહે છે, એમના દીકરા અને દીકરીના લગ્ન 22 તારીખે આવતીકાલે છે. એવી મને સમાચાર 20 તારીખે રાત્રે મળેલા. મેં પૂજામાં મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, મામાના ઘેરથી અમને કંઈ આમંત્રણ મળ્યું નથી, પત્રિકા પણ આવી નથી. છતાંય હે દયાળુ, આપનો આ વર્ષનો સંકલ્પ છે હેપી ફેમિલી બનાવવાનો, નમી જવાનો, છોડી દેવાનો, હારીને રાજી થવાનો. તો હે મહારાજ, આજે હું પહેલ કરવા જઈ રહ્યો છું. આ નિમિત્ત છે, લગ્નનો પ્રસંગનું નિમિત્ત છે
તો આ નિમિત્તે એ મહારાજ આપના સંકલ્પમાં હું ભેળો ભળવી શકું, મારા પરિવારને ભેગા ભેળવી શકું ને અમારા બંને પરિવાર વચ્ચે આત્મીયતા થાય એવી કૃપા કરજો. પૂજા પતાવીને હું નીચે પપ્પાની પાસે આવ્યો. પપ્પા હિંચકા ઉપર બેઠા બેઠા ન્યૂઝપેપર વાંચતા હતા. હું બાજુમાં ખુરશી લઈને બેઠો એટલે પપ્પાએ પેપર બાજુમાં મૂકીને પૂછ્યું, બોલ બેટા શું છે, કંઈ પૂછવું છે? મેં કહ્યું, પપ્પા આપણને ગુરુજીએ આ વખતે ખૂબ આગ્રહપૂર્વક કહ્યું છે કે મહારાજને અમને રાજી કરવા હોય તો કોઈ પણ પ્રકારની આંટી હોય તો છોડી નાખજો, હારીને રાજી થજો. મારા મામાની જોડે પપ્પા આપણો વ્યવહાર સારો નથી. મામાના ઘેર દીકરા દીકરીના લગ્ન આવે છે, આવતીકાલના જ લગ્ન છે. આપણે બધું ભૂલીને સામે ચાલીને જઈએ તો? હજુ હું આટલું બોલ્યો ત્યાં પપ્પા એકદમ ગુસ્સે થઈ ગયા, હિંચકા ઉપરથી ઊભા થઈ ગયા, લાલ ગુમ થઈ ગયા, આંખો કાઢીને કહ્યું, ખબરદાર જો જવાનું નામ લીધું છે તો 30 વર્ષ પહેલાં તારા નાનાએ, તારી નાનીએ, તારા ત્રણેય મામાએ મારું હળહળતું અપમાન કર્યું છે, હું હજુ ભૂલી શકતો નથી. એક કામ કરો, મારું માથું વાઢીને તમારે જવું હોય તો જાઓ. એમ કરતાં કરતાં રૂમમાં ચાલ્યા ગયા. ધુઆ ફુઆ હતા, કાંઈ બોલાય એવું નહોતું. રાત્રે ફરીથી મોટા ભાઈની પાસે ગયો, મમ્મી પાસે ગયો અને કહ્યું કે તમે મને સપોર્ટ કરો, આપણે કોઈ પણ હિસાબે મહારાજને મોટાને રાજી કરવા છે. અમે ત્રણેય ભેગા થઈને પપ્પા પાસે ગયા. પપ્પાને કહ્યું, પપ્પા એ અણસમજુ છે, આપણે તો સમજુ છીએ, સત્સંગ મળ્યો છે, આપણને મહારાજ મળ્યા છે, મોટા પુરુષ મળ્યા છે, એમને રાજી કરવા છે, એમની સામુ નજર રાખો, મામા સામુ નજર ના રાખો. જવું જોઈએ, આ સમાધાન કરીને આપણે નમી જવું જોઈએ. પપ્પા કંઈ બોલ્યા નહીં એટલે મને જરા ચાનક ચડી. અડધો કલાક સુધી વાત કરી. મમ્મી પણ રડતા રડતા કહ્યું કે બસ આપણે એમની સામુ નજર ના કરશો, આપણે મહારાજને મોટાને રાજી કરવા છે. સ્વામી મોટાભાઈ પણ સૂરમાં સૂર પુરાયો. અડધો કલાક સત્સંગ કર્યો. પપ્પા શાંત બેઠા હતા અને એકદમ બોલી ગયા, કંઈ વાંધો નહીં અનિલ, એમને રાજી કરવા હોય કે ન કરવા હોય, તમારે રાજી કરવા છે ને મારે મહારાજને મોટાને રાજી કરવા છે. આપણે તો હારીને રાજી દો, કંઈ વાંધો નહીં. અનિલ ફોન જોડ નાથાલાલને, નાથાલાલ એટલે એમના મોટા મામા, નાથાલાલને ફોન જોડ, હું વાત કરું. સ્વામી મારા આનંદનો પાર નહોતો. મેં મામાને ફોન જોડ્યો, પપ્પાને આપ્યો અને પપ્પા બોલ્યા, નાથાલાલ કાલે તમારા દીકરા દીકરીના લગ્ન છે, અમને સમાચાર મળ્યા છે, માટે અમે બધા આખા ઘરના સવારમાં પહોંચીએ છીએ. ત્યાં નાથાલાલ સામેથી બોલ્યા, તમારે ઘેર અમે કંકોત્રી મોકલી નથી, એ અમારી ભૂલ છે, છતાંય તમે આવશો? એક કામ કરો, તમારી ફરજ તમે બજાવતા હોય, અમારે અમારી ફરજ બજાવવી જોઈએ. અત્યારે અમે ત્રણેય ભાઈઓ નીકળીને 12 વાગે તે રાતના 12 વાગ્યા સુધી પત્રિકા લઈને આવીએ છીએ તમને આમંત્રણ આપવા. મારા પપ્પાએ કહ્યું, નાથાલાલ અત્યારે તમારે 100 કામ હોય, આવા સમયે તમે કંકોત્રી લઈને આવો એવી અમને કોઈ આશા નથી, અપેક્ષા નથી. કંકોત્રી મળી ગઈ, અમારે આવવાનું છે, તમે ના પાડશો તો અમે આવવાના છીએ. અને સ્વામી પપ્પાએ ફોન મૂકીને કહી દીધું, તૈયાર થઈ જાઓ, સવારમાં આપણે સારામાં સારી પ્રેઝન્ટ લઈને પહોંચવાનું છે મામાના ઘેર. આટિયા પાટિયા ને ભોમાં ડાટિયા. આપણે તો મહારાજને મોટાને રાજી કરવા છે, બસ રાજી કરી લેવા છે. અને સ્વામી સવારમાં અમે પહોંચ્યા. અમારું સ્વાગત કરવા માટે મારા મામાના પરિવારના જનો આગળ સામે ગામના ઝાંપે આવીને ઊભા હતા. સ્વામી રાજીના રેડ થઈ ગયા. અમારા બધાની આંખમાં આંસુ હતા, સામે મામાઓની મામીઓની આંખમાં પણ ચોધાર આંસુ હતા. સ્વામી અમે નમીએ પહેલાં એ નમી ગયા, પરંતુ શરૂઆત પપ્પાએ કરી છે. સ્વામી પપ્પા ઉપર ખૂબ રાજી રહેજો. સ્વામી આજે મારા આનંદનો પાર નથી. આ ભાઈ લખે છે, આજે મારા આનંદનો પાર નથી. સ્વામી બસ આનંદ એક જ વાતનો છે કે હું મારા મહારાજ અને મારા ગુરુજીને રાજી કરી શક્યો ને, એનો આનંદ છે. સ્વામી
થેન્ક યુ મારા વાલા ગુરુજી, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ પત્ર જ્યારે મળ્યો ને ત્યારે મારી આંખમાં પણ આંસુ આવી ગયા હતા. ધન્ય હો, અને હારીને રાજી થયા કહેવાય. શાની આંટીઓ, કોણ છીએ આપણે? બીજામાં આપણામાં ફેર શું? આપણે તો એમના સામુ નજર રાખવાની છે. મેં સાંભળેલું, મોદી સાહેબ જ્યારે પાર્લામેન્ટનું ઇલેક્શન હતું ને ત્યારે કેનવાસિંગ કરવા જતા ને બધા, જ્યારે પેલી જાહેર સભાઓ કરતા ને, રેલી કરતા ને, ત્યારે મેં કોઈના તમારા કોકના થ્રુ સાંભળેલું કે ઘણી વખત મોદી સાહેબ બોલતા કે તમે તમારા કેન્ડિડેટ સામું નજર ના કરશો, તમે મારી સામું જોઈને સિક્કો મારજો. મુક્તો આપણે કોઈની સામું ના જોશો. તમને બધાને વિનંતી કરું છું, મારા બાપે કીધું છે કે આ સર્વે દિવ્ય છે, નમીને રાજી થજો, હારીને રાજી થજો. બસ એમના વચન ઉપર આપણે વિશ્વાસ રાખજો. એમને જોઈને સિક્કો મારવાનો છે, એમને જોઈને નમી જવાનું છે, એમને જોઈને છોડી દેવાની છે આંટીઓ. મુક્તો આ માહોલ આપણે આ વર્ષની અંદર હેપી ફેમિલીનો બનાવવો છે. કેટલા મહારાજને મોટા કેટલા રાજી થાય. એ નમ્યા નથી. પછી આગળ શું કહે છે કીર્તનમાં સાંભળજો, આગળ અદભુત કીર્તન છે વિશ્વ હરે બિહારી લાલજી મહારાજનું. શું કહે છે? તે તો નહીં હાર સુવર્ણ હાર, તે તો નહીં હાર સુવર્ણ હાર. તમે હાર્યા, તમે જતું કરી દીધું, સોરી કહી દીધું. આપણને સોરી નથી બોલી શકતા. જોજો ઘણી વખત સોરી, હું માફી માંગુ. એ હાર નથી, સુવર્ણ હાર છે. સુવર્ણ હાર એ હાર નથી. પ્રભુના ગળામાં, પ્રભુના કંઠમાં શોભતો સુવર્ણ હાર છે. એને હાર ન સમજશો. અનિલભાઈ ને એમના પપ્પાનો હાર નથી, સુવર્ણ હાર છે. સામેથી નમીને ગયા સુવર્ણ હાર છે. તે તો નહીં હાર સુવર્ણ હાર, તે તો નહીં હાર સુવર્ણ હાર. શોભા વધે તે થકી તો અપાર, શોભા વધે તે થકી તો અપાર. મહારાજ રાજી થાય એના જેવી કઈ મોટી શોભા. મુક્તો આપને સૌને પ્રશ્ન પૂછું, અનિલભાઈના પરિવાર ઉપર કેટલા રાજી થયા? આંગળી ઊંચી કરો જોઈએ તો આપણા બાપ કેટલા રાજી થયા હશે, અમે કેટલા રાજી થયા હશું. અને હાર કહેવાય કે સુવર્ણ હાર કહેવાય? પેલા હે આ હાર છે. બીજા ભલે સામે કોઈને એમ લાગ્યું કે જો હારીને આયા ને, લબડીને આયા ને, અરે આપણો બાપ કેટલી ગજગજ છાતી ફૂલે કે મારો ભક્ત કેટલો અહંકારથી પર થયો. હે પેલા આ છે આપણું સ્વપ્ન, આ છે મહારાજ અને મોટાનું સ્વપ્ન, આ છે દિવ્ય ભાવ. કોની સાથે આંટીઓ, કોની સાથે? મહેરબાની કરીને આજે બધા શીખીને જજો. પછી છે શું કહે છે સાંભળજો. માતા પિતા કે ગુરુ સંત સંગે, માતા પિતા કે ગુરુ સંત સંગે. જે માનવી વાદ વધે ઉમંગે, જે માનવી વાદ વધે ઉમંગે. છે માનવી વાદ વધે ઉમંગે, જે માનવી વાદ વધે ઉમંગે. તેનાથી જીત્યો જન એ જ હાર્યો, તેનાથી જીત્યો જન એ જ હાર્યો. હારી છૂટ્યો એ જ જીત્યો જ ધારો, હારી છૂટ્યો એ જ જીત્યો જ ધારો. શબ્દ સમજાણો પેલા. જે માતા પિતાની સાથે જો આટલા આ વ્યક્તિની સાથે કોઈ દિવસ વાદ વિવાદ ના થાય, ધાર્યું ન કરાય,
મહેરબાની કરીને શીખીને જજો. માતા પિતા સાથે, ગુરુની સાથે કે સંતોની સાથે. એક શબ્દ આપણે એડ કરીએ છીએ, આ ભગવાનના મુક્તોની સાથે. કોઈ દિવસ પોતાનું આપણું ધાર્યું ન થાય. આ સંસ્કાર છે, આ ભગવાન સ્વામિનારાયણની શિખામણ છે. માતા પિતા કંઈ પણ કે કદાચ આપણને મનાય એવું ન હોય તો એ તે હા વિનંતી કરવાની, પ્રાર્થના કરવાની, ઠરાવ નહીં રાખવાનો. માતા પિતાની આગળ હારીને રાજી થવાનું. ભલે દયાળુ, આપ જેમ કહેશો એમ કરીશ. કોઈ દિવસ આપણું ધાર્યું માતા પિતા પાસે ન કરાવાય. બિહારીલાલજી મહારાજના શબ્દો છે. माता पिता के गुरु संत संगे, माता પિતા કે ગુરુ સંત સંગે. માતા પિતા બીજા ગુરુ, પોતાના ગુરુની આગળ કોઈ દિવસ ધાર્યું ન કરાય, કદી ન થાય. એના વચનમાં ભલે દયાળુ, આપ જેમ રાજી રહો એમ કરીશ. આ શિષ્યત્વ કહેવાય. માતા પિતાની સાથે હારીને રાજી થવાય. ભલે દયાળુ, આપ કહેશો એમ કરીશ. અને દીકરાપણું કહેવાય. અને ગુરુની સાથે ભલે આપ જેમ કહેશો એમ કરીશ. ગમે એવું આપણું ઠરાવ હોય. મુક્તો મહારાજને મોટાની આગળ ઠરાવ ન રખાય. એની આગળ તો હાથ જ જોડાય. એ ગુરુની ગરિમા કહેવાય, એ ગુરુનો મહિમા કહેવાય, એ શિષ્યનું શિષ્યત્વ કહેવાય, એને નિર્માનીપણું કહેવાય. એ નિર્બળતા નથી, એ જ બળવાનપણું કહેવાય. એ જ શિષ્યનું શિષ્યત્વ કહેવાય. ભક્તો સંતોની આગળ ભલે દયાળુ, આપ જેમ કહેશો એમ કરીશ. ભલે અઘરું લાગતું હોય મુક્તો, એ સહેલું કરાવી દેશે. ખબર નહીં પડવા દે આપણને. અઘરામાં અઘરું એ સહેલું કરાવશે. કરી તો જુઓ. આપણે ટેવાયેલા નથી ને, બાવળિયાના ઠૂંઠા જેવા છીએ ને કાયમ માટે. ઘરમાં પરિવારમાં આપણે કોઈ દિવસ નમવા ટેવાયેલા નથી. એટલે મહારાજની આગળ, મોટા પુરુષની આગળ, સંતોની આગળ કસોટી ત્યાં થાય. મુક્તો એની આગળ જીતવાનું હોય, આપણું ધાર્યું એમની આગળ કરાવવાનું હોય. એનાથી શું શબ્દ વાપર્યો? તેનાથી જીત્યો જન એ જ હાર્યો, તેનાથી જીત્યો જન એ જ હાર્યો. માતા પિતાની આગળ જે જીત્યો એટલે પોતાનું ધાર્યું કર્યું. ગુરુની આગળ પોતાનું ધાર્યું કર્યું. સંતોની આગળ પોતાનું ધાર્યું કર્યું. એની આગળ ધાર્યું કરવાનું હોય, આપણો ઠરાવ રાખવાનો હોય. જીત્યો જન એ જ હાર્યો. એની આગળ જે જીત્યો ને, પોતાનું ધાર્યું કરીને વટ મારતો હોય ને, જો મેં કેવું કર્યું, એ તો કે હવે મુક્તો એ જ હાર્યો. એનાથી જીત્યો જન એ જ હાર્યો, એનાથી જીત્યો જન એ જ હાર્યો. હારી છૂટ્યો એ જ જીત્યો જ ધારો, હારી છૂટ્યો એ જ જીત્યો જ ધારો. જે હારી છૂટ્યો, જે હાર્યો એટલે છોડી દીધું, જતું કર્યું, માફી માંગી લીધી, એ જીત્યો છે એમ સમજજો. એ હાર્યો નથી, એ જીત્યો છે. આ અનિલભાઈ જીત્યા છે, હાર્યા નથી. બીજાને એમ લાગે કે હાર્યા નહીં. મહારાજની નજરમાં, મહારાજની દ્રષ્ટિમાં, અરે મોટા પુરુષના હૃદયમાં એમનું સ્થાન આવી ગયું ભાઈ. એનાથી કઈ મોટી જીત હોય? આગળ શું કહે છે? સદધર્મ અર્થે ધન જે ગયું છે, સદધર્મ અર્થે ધન જે ગયું છે, ગયું નહીં જાણ સદા રહ્યું છે, ગયું નહીં જાણ સદા રહ્યું છે. કોઈએ માની લો ધર્માદો આપ્યો કે મંદિરની ઠાકોરજીની સેવા કરી કે કોઈ રસોઈ આપી ઠાકોરજીને, એ ગયું નથી. એ ભગવાનને અર્થે વપરાણું છે, એ જ રહ્યું. બાકી જેટલું રહ્યું છે ને એટલું ગયું. આપણે એમ સમજીએ આ બધું ગયા ખાતે નથી. આપણી ફિક્સ ડિપોઝિટ થઈ ગઈ ભગવાનના ચોપડામાં ભાઈ. સદધર્મ ભગવાનને અર્થે છે ગયું, એ ગયું નથી, સદા રહ્યું છે. બીજું દ્રષ્ટાંત આપ્યું, યુદ્ધે મોતે જન જીવતો છે, યુદ્ધે મોતે જન જીવતો છે, હાર્યો હરિ ભક્તથી તે જીત્યો છે,
હાર્યો હરિભક્તથી તે જીત્યો છે. યુદ્ધમાં મૃત્યુ પામે, કોઈ યુદ્ધ થાય ને એમાં મૃત્યુ પામે, એને મરી ગયો ન કહેવાય. શું કહેવાય છે પેલા? શું કહેવાય? શહીદ થયો. બોલો, એને આખી જિંદગી બધા અંબારે, એ મર્યો નથી. એમ ભગવાનની આગળ, ભગવાનના સંતની આગળ, મોટા પુરુષની આગળ જે નમી ગયો ને, એ હાર્યો નથી, એ જીત્યો છે. એ જીત્યો છે. એનું સ્થાન ભગવાનના હૃદયમાં બિરાજમાન થઈ ગયું ભાઈ. પ્રભુ ભૂતણા ભક્ત તુલાની તુલ્ય, પ્રભુ તણા ભક્ત તુલાની તુલ્ય, તોડી કરે તે જન કેરું મૂલ્ય. તોડી કરે તે જન કેરું મૂલ્ય. શું કે છે આગળ? સાંભળ્યું, સમજાણું પેલા? ભગવાનનો ભક્ત છે ને તુલા જેવો છે. તુલા એટલે સમજ્યા પેલા? ત્રાજવા. ત્રાજવા કંપાણી કહે ને, ત્રાજવા. બે બાજુ પલ્લા હોય ને. નમે નહીં તે હલકું જ જાણો, નમે નહીં તે હલકું જ જાણો, નમ્યાથી ભારે પણ તે પ્રમાણો, નમ્યાથી ભારે પણ તે પ્રમાણો. જેમ ત્રાજવાની અંદર ઘાસ, તમે હલકું ઘાસ હોય ને હલકું તણખલા, એને ગમે એટલું મૂકો ને તો નમે જ નહીં, ગમે એટલું મૂકો ને તો નમે જ નહીં. નથી નમતો એનો અર્થ છે હલકો છે. અને ભારે વસ્તુ તમે સહેજ મૂકો ને તો નમી જાય, ભારે વજનદાર મૂકો ને તો નમી જાય. એમ જે ભગવાનની આગળ, સંતોની આગળ, મોટા પુરુષની આગળ નમતો નથી, સમજી લેવાનો હલકો છે. આ હલકો છે, સમજ્યા? અને જે ભારે હોય ને એ તરત નમી જાય. નમી જાય એ ભારે છે, એ જીત્યો કહેવાય ભાઈ. સાચું કે ખોટું પહેલા? હવે આપણે જોજો કે આપણે હલકા છીએ કે ભારે છીએ, એ જરા તપાસજો પહેલા. નમી શકીએ છીએ મહારાજને મોટાને, જરા તપાસજો. અને એથી આગળ એક બહુ અદભુત વાત, નમે નહીં તે હલકું જ જાણો, નમે નહીં તે હલકું જ જાણો, નમ્યાથી ભારે પણ તે પ્રમાણો, નમ્યાથી ભારે પણ તે પ્રમાણો. જઈને નમે જે હરિભક્ત સામે, જઈને નમે જે હરિભક્ત સામે, સામે જઈને હરિભક્તને, સંતને, મોટા પુરુષને જઈને જે સામે ચાલીને નમી જાય તો રાજીપો પોતે પડમાહી પામે, તો રાજીપો પોતે પડમાહી પામે. નવાણને કુંભ જઈ નમે છે, નવાણને કુંભ જઈ નમે છે, નમ્યા પ્રમાણે જળતે લહે છે, નમ્યા પ્રમાણે જળતે લહે છે. સમજાણો? નવાણ એટલે કૂવો. કૂવામાં ઘડા નાખો ને, ઘડો કે ડોલ આપણે કૂવામાં નાખીએ ને પાણી ભરવા માટે, એ જેટલો નમે ને એટલું પાણી આવે. જોજો, ઘડો જેટલો નમે ને એટલું એમાં પાણી આવે. ડોલ જેટલી નમે ને એટલું પાણી આવે. જો થોડીક નમે ને તો થોડુંક આવે, અડધું નમે તો અડધું આવે. આખો નમી જાય તો આખું ભરીને ડોલ આવે, એ ઘડો આખું ભરીને આવે. આ કેમ અડધો આવ્યો ભાઈ? નમ્યો નતો ભાઈ. હે, એમ નમે ને તો આખો ભરી જવાય ભાઈ. આપણે નમતા નથી ને એટલે ભરાતા નથી. નમતા શીખો, એમાં ખોટું નથી. નમતા શીખો, નમતા શીખો. અનાદિમુક્ત વિશ્વમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેળવો નવા વિડિયોઝ સૌથી પહેલા.